નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો બનાસ ગુરુવારી એજ્યુકેશન ન્યૂઝ બનાસકાંઠા અને હું છું આપની સાથે આલોક મિશ્રા। મહત્વનો વિડિયો આપ સૌના માટે। આજના વિડિયોનો જે ટોપિક છે વોટ ફ્રોમ હોમ, તો એવા કયા મતદાતાઓ છે જેમને આ સુવિધા ચૂંટણી આયોગ દ્વારા એમના ઘરે બેઠા વોટિંગ કરવાની સુવિધા આપવામાં આવી રહી છે। ત્યારે આપ સૌના માટે જાણી લેવું જરૂરી છે કે વોટ ફ્રોમ હોમ જે સુવિધા છે, જે મતદાતાઓનો અધિકાર છે, એવા કયા લોકોનો મળવાનો છે અને આવા લોકો આ ચૂંટણીના મહાપર્વમાં જોડાઈને ચુનાવ કા પર્વ દેશ કા ગર્વ સાથે જોડાવાના છે। દિવ્યાંગ મતદાતા છે જેમની દિવ્યાંગતાની જે ટકાવારી છે એ 40% કરતા વધુ હોય એવા તમામ મતદાતાઓને ઘરે બેઠા વોટ ફ્રોમ હોમ સુવિધાનો લાભ મળવાનો છે। જેમની ઉંમર 85 વર્ષ કરતા વધુ છે એવા મતદાતાઓ પણ આ લાભ મેળવી શકે છે। જે આવશ્યક સેવાઓ સાથે જોડાયેલા છે, જે કર્મચારીઓ જે સશસ્ત્ર બલો સાથે જોડાયેલા છે, એમને પણ આ લાભ મળવાનો છે। અને સાથોસાથ જે મીડિયાના કર્મચારીઓ છે, જે વોટિંગના દિવસે ચોક્કસ એમને કવરેજનો લાભ આપવાનો છે, એવા મીડિયા કર્મીઓને પણ આ લાભ મળવાનો છે। અને એસેન્શિયલ સર્વિસ સાથે જોડાયેલા કર્મચારીઓને પણ આ લાભ મળવાનો છે। તો મિત્રો, આવો વાત કરીએ કે વોટ ફ્રોમ હોમની સુવિધા શું છે અને કોના દ્વારા આ થનાર છે। તો સૌપ્રથમ આપણે જણાવી દઉં કે આપ પહેલી વાર જો બનાસ ગુરુવારી એજ્યુકેશન ન્યૂઝ સાથે જોડાઈ રહ્યા છો અથવા તો વિડીયો પ્રથમવાર જોઈ રહ્યા છો તો સૌને વિનંતી છે કે ચેનલને સબસ્ક્રાઇબ કરીને અને વિડીયો ગમે તો બીજા મિત્રો સુધી અવશ્ય શેર કરવા વિનંતી છે। તો આવો વાત કરીએ વોટ ફ્રોમ હોમ। તો આપણા ગામમાં જે બૂથ લેવલ ઓફિસર હશે એમના દ્વારા જે આસિસ્ટન્ટ રિટર્નિંગ ઓફિસર જે કહીશું, જે સહાયક ચૂંટણી અધિકારીના માર્ગદર્શનની અંદર જે ટીમ હશે એ ટીમ તૈયાર કરવામાં આવશે અને બીએલઓ શ્રી દ્વારા જે 85 વર્ષ કરતા વધુ ઉંમરના મતદારો છે એ અને જે દિવ્યાંગ મતદાતાઓ છે જેમની ટકાવારી છે 40 કરતા વધુ હોય એવી પણ એક યાદી બનાવવામાં આવશે। અને આવા જે મતદારો છે એમને ફોર્મ બારડી, તો દરેક બીએલઓએ અહીંયા નોંધ લેવાની જરૂર છે કે આવા મતદાતાઓ માટે ઘરેથી વોટ મેળવવાની જે સુવિધા છે, જે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા તરફથી આપવામાં આવનાર છે, એમના માટે ફરજિયાત ફોર્મ બારડી ભરવાનું રહે છે। અને ફોર્મ બારડી ભરાઈ ગયા પછી જે ચૂંટણી જે તારીખે થવાની છે એના પહેલા આ જે ટોટલ પોસ્ટલ બેલેટની પ્રક્રિયા પૂર્ણ થનાર છે। તો આવો જાણીએ કે મહત્વના જે નિયમો છે એમાં શું ફેરફાર કરવામાં આવ્યો હતો। તો સૌપ્રથમ અગાઉની ચૂંટણીમાં જે 80 વર્ષ કરતા તેથી વધુ મતદાતાઓ હતા એ લોકોને આ સુવિધાનો લાભ મળતો હતો, પરંતુ આ વર્ષે એક મહત્વનો જે ફેરફાર કરવામાં આવ્યો છે એમાં એવું જોવા મળ્યું છે કે 80 થી 85 વર્ષના જે મતદારો છે એ ચૂંટણી બૂથ ઉપર આવીને વોટ આપતા હતા અને પોતાની ભાગીદારી સુનિશ્ચિત કરતા હતા। માટે ચૂંટણી પંચના ધ્યાનમાં આવ્યું કે હવે જે છે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા દ્વારા જે નિયમ ચૂંટણી સંચાલન જે નિયમો છે 1961 મુજબ આ ફેરફાર કરવામાં આવ્યો છે અને હવેથી જે 85 વર્ષ કે તેથી વધુના ઉંમરના મતદાતાઓ છે એમને આ વિશેષ સુવિધાનો લાભ મળવાનો છે। સાથોસાથ જે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાની એક એપ છે સક્ષમ એપ, એ સક્ષમ એપ દ્વારા જે પીડબ્લ્યુડી વોટર્સ છે, જે દિવ્યાંગજન મતદાતાઓ છે, એ પોતાની જે પોલિંગ બૂથ ઉપરની સુવિધાઓ મેળવી શકે એ માટેની આ એપ દ્વારા ખૂબ સુંદર જે એના સુવિધાઓનો લાભ મળે એ માટે એની રચના કરવામાં આવેલી છે। તો જે પીડબ્લ્યુડી વોટર્સ છે એ એપની માધ્યમથી પણ આ ચૂંટણી બૂથ ઉપર પોતાને મળનાર સુવિધાઓ વિશે જાણી અને એમને જરૂરિયાત મુજબ જે છે એ જાણી શકે છે અને એ એપની મદદથી એમની જે મદદની પ્રક્રિયા છે એ પણ નોંધાવી શકે છે। તો આ જે વોટ ફ્રોમ હોમ જે છે એ કઈ રીતે પ્રક્રિયા થનાર છે, તો 2 મતદાન અધિકારી હશે, સાથે એક સુરક્ષા કર્મી હશે, સાથે એક મીડિયા કર્મી હશે। તો આમની જે ટીમ છે એ જે બીએલઓએ પોતાના ગામની યાદી બનાવી હશે અને યાદી મુજબ આ તમામ ટીમ એમના ઘરે જઈને પોસ્ટલ બેલેટથી એમનું મતદાન કરાવશે। તો મિત્રો, આ હતી મહત્વની જાણકારી વોટ ફ્રોમ હોમ એટલે ઘરે વોટ કરવાની સુવિધા જે આપી રહી છે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા, જેનો મુખ્ય હેતુ છે કે આ રાષ્ટ્રીય જે મહાપર્વ છે લોકસભા સામાન્ય ચૂંટણી 2024માં લોકોની ભાગીદારી સુનિશ્ચિત કરીએ અને વધુમાં વધુ વોટ કરાવી ચોક્કસ જે વોટર્સ છે
એમની ભાગીદારી સુનિશ્ચિત કરવાની વાત છે. તો મિત્રો, આ હતી મહત્વની જાણકારી. તો આપ સૌ માટે મારો એક મહત્વનો પ્રશ્ન છે કે વિડીયો જોયા પછી ચૂંટણી સંચાલન કયા નિયમ મુજબ આ ફેરફાર કરવામાં આવ્યો છે, અને બીજું કે વોટ ફ્રોમ હોમની સુવિધા કોને મળી શકે છે. તો આભાર. આપનો કોઈ પ્રશ્ન હોય તો જરૂરથી જણાવવા વિનંતી છે, અને મારા પ્રશ્નનો જવાબ આપ મારા કોમેન્ટ બોક્સમાં આપી શકો છો. આભાર. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.